આજની ધર્મકથા. પ્રણામ. શાસન સમ્રાટ એક એવું દિવ્ય અને ઉજ્જવળ નામ કે જે પ્રભાવક્તાના ગગનમાં સૂર્યની જેમ સદાકાળ ચમકતા રહ્યા અને ચમકી રહ્યા પણ છે. શાસન સમ્રાટ નામનો સૂર્ય કદાચ ક્યારે પણ અસ્ત ન થાય એટલા અજવાળા પાથરીને ગયો છે. એમના દીક્ષા જીવનના શરૂઆતના વર્ષો જોયા બાદ આપણે એ પણ જોયું કે જ્યારે પૂજ્યશ્રી પોતાના વતન મહુવામાં ચાતુર્માસ કરે છે એ કેવું ગજબનાક પ્રભાવક બન્યું. ત્યારબાદ માછીમારો વગેરેને પણ એમણે જે ધર્મ પમાડ્યો અને પછીથી સિદ્ધાચલજીનો એક સંઘ નીકળ્યો. એમાં પણ 800 જેટલા યાત્રિકોને સમાવિષ્ટ કરતા આ સંઘ એ સાહેબનો પહેલો સંઘ એમના જીવનનો હતો. ત્યારબાદ ફરીથી અનેક ગામોમાં પોતાની પ્રભાવકતાનો એક જબરદસ્ત પરચો આપતા આપતા અનેક શાસનના કાર્યો, સમાજના કાર્યો અને આ બધાની સાથે સાથે પોતાના આત્મિક કાર્યો, આ બધાને સાથે લઈ અને સાહેબ વિચરતા વિચરતા રાજનગર એટલે કે કર્ણાવતી પહોંચ્યા. તત્વાર્થ અધિગમ સૂત્ર એના પરની સાહેબની વાંચનાઓ એટલી ગજબનાક તાત્વિક અને વિદ્વત્તા ભરી રહી કે એ સમયના કર્ણાવતીના જે શ્રેષ્ઠતમ શ્રેષ્ઠીઓ કહી શકાય કે જે લોકોની સામે પ્રવચન વાંચવા માટે મહાત્માઓએ અથાગ મહેનત કરવી પડે એવા બહુશ્રુત શ્રાવકો એ સમયે અમદાવાદની અંદર બહુ મોટા પ્રમાણમાં હાજર હતા. આજની પરિસ્થિતિમાં આપણે આ વસ્તુને સખત મિસ કરીએ છીએ. હવે બહુશ્રુત વર્ગ શ્રાવકોમાં એ જાણે ટ્રેન્ડ જ નથી એ સ્થિતિમાં આપણે આવી ગયા. આપણી વચ્ચેથી એક જનરેશન વિદાય પામી. ઘણા બધા આવા શ્રાવકો પન્યાસી મહારાજ પાસેથી તૈયાર થયેલા કે અન્ય ગુરુ ભગવંતો પાસેથી તૈયાર થયેલા. પણ આજે આપણે જોઈએ તો આમ 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણમાં તો જાણે વર્લ્ડ કપ જીત્યું હોય એ રીતે આપણે સૂત્ર ભણવાની અંદરમાં રીતસર આળસુ અથવા ઇગ્નોરન્ટ બની ગયા છીએ. તત્વો જાણ્યા વગર જો આપણે સભામાં બેસીએ પ્રવચનની, તત્વની રુચિ વગર બેસીએ એટલે આપણા કારણે મહાત્માઓએ તત્વમાં સાવ નબળું કહી શકાય અથવા તત્વ વગરની વાતો કરી અને આપણને પમાડવા માટે પ્રયત્નો કરવો પડે. અને આ પ્રયત્નમાં એમણે એટલા નીચે ઉતરી જવું પડે પ્રવચનની ધારામાં કે જે એમની ગરિમાથી પણ વિપરીત છે. એટલે શ્રાવકોનું બહુશ્રુત હોવું એ અત્યંત આવશ્યક છે. તો જ સાધુ ભગવંતો પોતાના ગરિમાના, પોતાનું ગૌરવ જળવાય એવા સ્તરની અંદર પ્રવચનોના યોગની અંદર આગળ વધી શકશે. શાસન સમ્રાટ એમણે ક્યારેય પોતાના સ્તરને લેશ માત્ર પણ આંચ આવે એવું પ્રવચન ક્યારેય થવા નહોતું દીધું પોતાના દ્વારા. અને પુણ્યયોગ લઈને આવ્યા હતા કે એવો વર્ગ પણ એમને ગજબનાક મળી રહેતો. કર્ણાવતીના નગરશેઠ શ્રી મણિભાઈ ઇન જનરલ ક્યારેય કોઈના પ્રવચનમાં ન જાય, કારણ કે એમના મગજમાં એક ભ્રમ ઊભો હતો કે પ્રવચનો એટલે બહુ ખાસ કંઈ હોય નહીં, સામાન્ય વાતો અને વાર્તાઓ, એના સિવાય કંઈ હોતું જ નથી. અને એવા સમયે એમના જ એક મિત્ર ધોળાશાજી, એ ધોળાશાજી એમને ઘણી બધી વાર પ્રેરણા કરી અને શાસન સમ્રાટના પ્રવચનોમાં લઈ આવ્યા. એક પછી એક પ્રવચનો સાંભળતા આ મણિભાઈને એવું લાગવા લાગ્યું કે મારા બધા ભ્રમ એ રિયલ સેન્સમાં ભ્રમ હતા. પ્રવચન હોય તો આવું હોય, તત્વથી સંપૂર્ણપણે નીતરતું પ્રવચન. અને આ રીતે કર્ણાવતીની અંદર
એટલી જબરદસ્ત એમણે પ્રવચન દ્વારા શાસન પ્રભાવના કરી, એવા ઉત્તમ પ્રકારના સૂત્રો, ગ્રંથો, આગમો એમણે વાંચનામાં લીધા કે ત્યાંના બહુશુત શ્રાવકોને પણ એવું લાગ્યું કે કદાચ આવું ભોજન, જ્ઞાનનું આવું ભોજન એ અત્યાર સુધી કદાચ પીરસાયું જ ન હતું. અતિશય વિનંતી હોવા છતાં સાહેબે સાધુ તો ચલતા ભલા એ ન્યાયને આધારે વિહાર કર્યો અને ત્યાંથી કપડવંશ પધાર્યા. કપડવંશની અંદર પણ 1 માસની સ્થિરતા કરી અને સ્થિરતા દરમિયાન ખંભાતના શ્રાવકો સાહેબ પાસે પધાર્યા અને ચાતુર્માસની વિનંતી કરી. સહજપણે સ્વીકાર કર્યો. લાભાલાભ જોઈ અને તરત જ એમને ચાતુર્માસની જય બોલાવી અને લગભગ વૈશાખ માસની આસપાસ, એટલે કે 1954નું એ ચાતુર્માસ એમણે ત્યાં કર્યું. આ ખંભાતની અંદર એક શ્રાવક થયા. પૂજ્યશ્રીના જીવન સાથે બહુ જ સંકળાયેલું નામ એટલે એમના ચરિત્રમાં એક નાનકડો ભાગ એમનો પણ લેવાની ખૂબ ઈચ્છા થાય. નામ હતું અમરચંદ પ્રેમચંદભાઈ. પહેલી જ વાર ગુરુદેવને આ ચાતુર્માસની જય બોલાઈ અને ગુરુદેવે પાઠશાળા માટે પ્રેરણા કરી એટલે એમણે એ સમયના 10,000 રૂપિયા તરત લખાવ્યા. એટલા બધા દાન ધર્મની અંદર પ્રવૃત્ત હતા કે ખાસ્સા એવા ઉપધ્યાન કરાવ્યા હતા, ખાસ્સા એવા ચરિપાલિત સંઘો પણ કરાવ્યા હતા. ઘરની અંદર પણ ધાર્મિકતા એકદમ સહજપણે જાણે બધામાં હોય એવું સુંદર મજાનું ઘર. અને આવા 12 વ્રતધારી અમરચંદભાઈને પરિગ્રહ પરિમાણનો વ્રત હતો, જેમાં એમને નિયમ રાખેલો કે મારે 99,000 રૂપિયા રાખવા. એ સમયના શ્રાવકો કેવા આચાર સંપન્ન સાથે વિચાર સંપન્ન હતા, આ એક્ઝામ્પલ આપવા ખાસ અમરચંદભાઈ આ સમયે યાદ આવે છે. 99,000 રૂપિયાનું પરિગ્રહ પરિમાણ વ્રત લીધું ને ત્યારે ખંભાતી નાણાંનું ચલણ ચાલતું હતું. એટલે એ ખંભાતી નાણાંનું વજન વગેરે પણ એ પ્રમાણે હતું. એની પછી ખંભાતી નાણાંનું ચલણ પૂરું થયું અને કલદાર નાણાંનું ચલણ આવ્યું. હવે ખંભાતી નાણાંની 1 રૂપિયાની કિંમત એટલે આ કલદાર નાણાંના 12 આના જેટલું થતું હતું. એટલે એ હિસાબે જોવા જઈએ તો ખંભાતી 99,000 નાણું એટલે આ કલદારનું લગભગ 74,000 જેટલું નાણું થાય, 74,000 જેવું. એટલે અહીંયા એમના 5 પુત્રો એમણે આ સહજપણે સ્વીકારી લીધું કે નાણું ગમે તે હોય, આપણને 99,000નું પરિમાણ છે તો 99,000 તો રાખો. એમને પિતાશ્રીને વિનંતી કરી, કારણ કે 5 પુત્રો છે. પિતાજીએ પરિગ્રહ પરિમાણ લીધું છે, પણ એમને ક્યાંક ને ક્યાંક એવો ભય પણ છે બાળકોને કે મોટા થયા હવે આપણે હાથ થોડો સંકોચીને રાખવો પડશે, 99,000માં કેવી રીતે કામ ચાલે. એટલે એમણે વિનંતી કરી કે 99,000 એટલે 99,000, પછી નાણું કોઈ પણ હોય. અને એ સમયે આ અમરચંદભાઈએ એમને સમજાવ્યું કે પરિગ્રહ પરિમાણ લીધું ત્યારે જે નાણું ચલણમાં હતું એ નાણાંને અનુલક્ષીને મેં લીધું છે. આજે બીજું નાણું આવ્યું છે અને પ્રામાણિકપણે વિચારતા 74,000 દ્રવ્ય થાય એવું આપણે જાણીએ પણ છીએ. તો મેં જે રીતે મારા શબ્દો મહત્ત્વના નથી, મારો અંદરનો મૂર્છા કાઢવાનો ભાવ મહત્ત્વનો છે. એકવાર મૂર્છા ઉતારી છે તો પ્રામાણિકપણે ઉતારવા દો. અને કડકાઈપૂર્વક એમણે કીધું કે 74,000થી 1 રૂપિયો પણ નહીં વધે આ જીવનની અંદર હું જીવું છું ત્યાં સુધી, કારણ કે મેં મારી મૂર્છા ઉતારવા માટે વ્રત લીધું છે, વ્રત લેવા માટે વ્રત નથી લીધું. આવા અમરચંદભાઈ પૂજ્યશ્રીના એટલા બધા ચાહક બન્યા કે વૃદ્ધિચંદ્રજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્થપાઈ
હોંશે 60-70 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા અને અનેકવિધ ગ્રંથો ભણાવવાવાળા પંડિતજીઓ સાથે એક જંગમ પાઠશાળાનો વિચાર પણ સાહેબે વહેતો કર્યો, જે અમરચંદભાઈએ ઝીલ્યો અને એ જંગમ પાઠશાળા પણ ચાલુ થઈ. જંગમ પાઠશાળા એટલે આજની ભાષામાં કહીએ તો મોબાઈલ પાઠશાળા. એવા 40-50 જણા કે જે સાહેબ જ્યાં જાય ત્યાં એમની હારે જ જાય અને એમની બધી જ વ્યવસ્થા એ શ્રાવકો સંભાળી લે અને એ લોકોને ફક્ત ભણવાનું કાર્ય રહે. આવી એક મોબાઈલ પાઠશાળા પણ એ સમયે, આ એક રેડિકલ સ્ટેપ કહેવાય એ સમય પ્રમાણેનું, પણ સાહેબની દીર્ઘદ્રષ્ટિ કે એમણે આવી પણ એક પાઠશાળા શરૂ કરી. ચાતુર્માસ બહુ જબરદસ્ત રહ્યો. 700-800 જણ જોડાય એવો એક છરીપાલિત સંઘ પણ શત્રુંજીનો નીકળ્યો કે જે અમરચંદભાઈનો છેલ્લો સંઘ હતો. સાહેબ પાછા ખંભાત પધાર્યા અને એ સમયે જર્મનીનો એક પ્રોફેસર ડૉક્ટર હર્મન જેકોબી, એણે આચારાંક સૂત્ર ઉપર ઇંગ્લિશનું ભાષાંતર કર્યું અને એ ભાષાંતરની અંદર એમણે જૈનોના શાસ્ત્રોમાં માંસાહાર કરવાનું વિધાન છે એવું સ્ટેટમેન્ટ લખ્યું હતું. આ ટ્રાન્સલેશન એ મેજોરિટી લોકોને પલ્લે પડે એમ હતું નહીં, પણ કેટલાક વિદ્વાનોના હાથમાં આવ્યું અને તરત એમણે આખું પુસ્તકની છણાવટ કરી. એ છણાવટની અંદર આ એક શબ્દ ખૂંચ્યો અને એના કારણે એ શબ્દનો વિરોધ થયો. શાસન સમ્રાટ પાસે આ વાત આવી. મહારાજજી તો જાલ્યા ન જલાય, એટલે તરત જ એમણે સ્ટેપ બાય સ્ટેપ આ વિરોધનો ક્રમ નક્કી કર્યો. મુંબઈ સમાચાર એ સમયનું છાપું, એ મુંબઈ સમાચાર મારફત એમણે પત્ર વ્યવહાર ચલાવ્યો. હર્મન જેકોબી સુધી એમના વિધાનોનો પ્રતિકાર થયો એ રીતના પત્રો ગયા. આ બાજુ મુંબઈની અંદર આનંદ સાગરજી મહારાજ હતા, એમણે પણ શાસ્ત્રીય પુરાવા અને યુક્તિ પ્રયુક્તિથી ભરપૂર એવા પત્રો લખ્યા. અને બંને ગુરુ ભગવંતોનું ટ્યુનિંગ એટલું ગજબ કે બંને જણા એકબીજાને સાથે રાખીને જ, સાપેક્ષ રહીને જ એ લોકો આ વિરોધમાં જોડાયા. એના કારણે વિરોધને એક છત્ર મળ્યો. આ એક બહુ મહત્ત્વની જરૂરિયાત હોય છે કોઈ પણ ધર્મ અથવા શાસનને લાંબુ ચલાવવા માટેની. એક છત્રીપણું. વ્યક્તિઓ અલગ અલગ હોઈ જ શકે, એમાં કોઈ સવાલ નથી. અલગ અલગ સમુદાયની માન્યતાઓ અલગ અલગ હોઈ જ શકે, એમાં કંઈ ખોટું જ નથી. મુદ્દો એક એ છે કે જ્યારે એક વ્યક્તિનો, એક તત્વનો કે એક મતનો વિરોધ કરવા બેઠા છીએ ત્યારે જેટલાને પણ વિરોધ છે એ બધા એક હોવા જોઈએ. ત્યારે આ મારો સમુદાય, તમારો સમુદાય, મારા ગુરુ, તમારા ગુરુ, મારો મત, તમારો મત, મારો ફાયદો, તમારો ફાયદો, આવા એક પણ શબ્દો જાણે એ સમયના ગુરુ ભગવંતોની ડિક્શનરીમાં જ ન હતા. અને એટલે બંને મોટા નામો, પૂજ્ય આનંદ સાગરજી મહારાજ અને પૂજ્ય નેમ વિજયજી મહારાજ, બંને જણા એટલા સાપેક્ષ અને મિત્રની જેમ જીવનભર રહ્યા છે. આની પછીના પણ ઘણા પ્રસંગોની અંદર આ બંને જણાની જે પોતાની એકબીજા પ્રત્યેની મૈત્રીપૂર્ણ વ્યવહારની સાપેક્ષતા હતી એ એકદમ આંખે ઉડીને વળગી આવે એવી હતી. આ બંનેના વિરોધના કારણે પેલા પ્રોફેસરે પોતાનું સ્ટેટમેન્ટ પાછું લીધું અને લિખિતમાં માફી માંગી, એનો ખુલાસો જાહેર કર્યો. અને આ જે આખા વિરોધ થયા હતા એ ભવિષ્યની અંદર કોઈ પણ વ્યક્તિને આવો કુવિકલ્પ ન જાગે એવી દીર્ઘદ્રષ્ટિપૂર્વક અહીંયા મહારાજજીએ આ બધા પત્રોને સંકલન કરી અને પરિહાર્ય મીમાંસા નામનું એક પુસ્તક રચ્યું. ધીસ ઇઝ વેર શાસન સમ્રાટ ઇઝ. એમની યુનિકનેસ. પ્રસંગ પૂરો થઈ ગયો, વિરોધ પૂરો થઈ ગયો, સામાએ માફી માંગી લીધી, કામ પતી ગયું નહીં. આ તો અધૂરું કામ થયું. સ્ટેમ્પ લગાડી અને એને પૂરું કરવું જોઈએ. એવું ખંભાતી તાળું લગાડી દેવું જોઈએ કે બીજી વાર કોઈ વ્યક્તિ આવી ભૂલ કરવાની હિંમત ન કરે. અને એટલે જ એમણે એ સમયે આ પ્રોફેસરે માફી માંગ્યા છતાં પરિહાર્ય મીમાંસા નામનું પુસ્તક બહાર પાડ્યું કે જે પુસ્તક દ્વારા આજે પણ આ પુસ્તકમાંથી આપણે રેફરન્સ લઈ શકીએ કે જૈન શાસ્ત્રોમાં ક્યાંય પણ માંસાહારનો ઉલ્લેખ પણ નથી આવતો. એ પછીથી ખંભાતની અંદર 19 જિનાલયોનો
જીર્ણોદ્ધાર થવાનો હતો, જેની અંદર અમરચંદભાઈ અને સાહેબ આ બંનેની જોડીએ કમાલ કરી અને 19 જિનાલયો એક સાથે એક પ્રાંગણમાં આવે એવો એક સુંદર મજાનો જિનાલય બનાવવાનો પ્લાન થયો, જેને અમરચંદભાઈએ સુંદર મજાની ફોલોઅપ લીધી અને જીર્ણોદ્ધારનું કાર્ય બહુ સરસ રીતે આગળ વધ્યું. એ પછી બહુ જ મુખ્ય વાત, આજે આપણે બધા જ ખંભાતને એક ભગવાનના નામથી ઓળખીએ છીએ, સ્તંભન પાર્શ્વનાથ ભગવાન. અનેક દેરાસરો, અનેક પરમાત્માઓ બિરાજમાન હોવા છતાં ખંભાતની આન બાન ને શાન એટલે સ્તંભન પાર્શ્વનાથ ભગવાન. એટલો પ્રભાવક અને જબરદસ્ત ઇતિહાસ છેક ભરત ક્ષેત્રની ગઈ ઉત્સર પેઢીના 16મા તીર્થંકર ભગવાન નમીનાથ ભગવાન, એમના સમયે બનેલી આ મૂર્તિ, આ ભગવાન. બહુ લાંબો ઇતિહાસ છે. આપણે ખંભાતનો ઇતિહાસ જ્યારે પણ લઈશું ત્યારે ચોક્કસપણે આ ચમત્કારથી પ્રચુર એવા પરમાત્માનો ઇતિહાસ લેશું. અત્યારે નેમ વિજયજીને ખંભાતની અંદર આ સ્તંભન પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવી પડે, પુનઃ પ્રતિષ્ઠા, એવો એક પ્રસંગ નિર્માયો. પ્રસંગ એવો થયો કે લગભગ 500 વર્ષથી આ પરમાત્મા ત્યાં બિરાજમાન હતા. લોકો સદાકાળ એમની ભક્તિ કરવા માટે તત્પર રહેતા હતા. પણ વિક્રમ સંવત 1952 એક કુમતી સૂજી 2 જણાને ખંભાતની બાજુમાં તારાપુર નામનું ગામ, એનું એક સોની અને એની હારે એણે એક ભાઈબંધ ગોત્યો કોળી. આ સોની અને કોળી બંનેવે મળી ભગવાનની પૂજા કરવાના આશયથી એ બંને પૂજાના કપડાની અંદર દેરાસરમાં આવ્યા. અને જ્યારે કોઈ અવરજવર ન હતી ત્યારે આ 7 ઇંચના સ્તંભન પાર્શ્વનાથ ભગવાન, જે નીલમમય પ્રતિમા છે, એ નીલમવાળા ભગવાનની નીલમની લાઈમાં, એની લાલચમાં આ બંને ભગવાનને ચોરી ગયા. શ્રાવકો દર્શન કરવા માટે સાંજે આવ્યા. મૂળનાયક ભગવાનની ગાદી ખાલી જોઈ અને બધાના દિલમાં આઘાત લાગ્યો. સંઘમાં હાહાકાર થઈ ગયો. આખા નગરનો ખૂણે ખૂણો તપાસવાની શોધખોળ શરૂ થઈ. પ્રભુ ન મળ્યા. અમરચંદભાઈને જેવા સમાચાર મળ્યા, તાત્કાલિક એમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી પ્રભુજી ન મળે ત્યાં સુધી મારે ચારેય આહારનો ત્યાગ. શ્રી સંઘની અંદર પણ અનેક ઉપવાસ, આંબી લાગદી, તપશ્ચર્યાઓ શરૂ થઈ. શોધખોળ ચાલુ જ રહી. 2 દિવસ થયા, એક પણ પગેરું મળ્યું નહીં. મહારાજજી સુધી વાત પહોંચી. મહારાજજીએ પણ આ દિશામાં જેટલું કંઈ કરવા જેવું હોય એના સલાહ સૂચન આપ્યા. બધાના મનમાં એક જ ભાવ છે કે પરમાત્મા પાછા મળવા જ જોઈએ. પણ કહેવાય છે કે ઉગ્ર પાપ એ એનું તાત્કાલિક ફળ આપે છે. અને એમાંય સ્તંભન પાર્શ્વનાથ ભગવાન જેવા ભગવાન હોય ત્યારે તો શું વિચારવું. અને એવું જ બન્યું કે તારાપુરમાં રહેલો પેલો સોની એ અચાનક 3જે જ દિવસે અચાનક જ એ અંધ બની ગયો. એની આંખની દ્રષ્ટિ વહી ગઈ. અને એટલું જ નહીં, સોની અને કોળી વચ્ચે આ નીલમના ભગવાનના ભાગ કઈ રીતે પડાવશું એની ચર્ચા વધતા છેવટે ઝઘડા સુધી પહોંચી ગઈ. વિખવાદ થયો, બંને વચ્ચે મંદુક થયું. અને આ કોળી એણે કોઈકને વાત કરી દીધી કે અમે આવી રીતે ભગવાન ચોરીને લાવ્યા હતા અને બોલો આ સોનીએ મારી સાથે દગો કર્યો. વાત તો ફેલાઈ ગઈ. ફેલાતા તરત જ પોપટભાઈ શેઠના પુત્ર સુધી આ વાત પહોંચી. કાર્યકુશળ હતા એટલે તારાપુર આવ્યા તરત જ. અને તારાપુરમાં પણ ગમે તે ભોગે પેલો કોળી અને સોની એ પોતાના મોઢેથી કબૂલ કરે અને ભગવાન આપણને આપે એ માટે રાજ્યનું સૈન્ય લઈને ગયા. મહાજનોની એ સમયની પોતાની જે પકડ હતી રાજ્યતંત્રો ઉપર એ કમાલની હતી, કમાલની. આજે આપણા ભગવાનો ચોરી થાય અને આપણે લોકો એટલા નબળા અને કદાચ બહુ જ નબળા શબ્દોમાં કહું તો નમાલા પુરવાર થઈએ છીએ
કે જાણે આપણા હાથમાં કોઈ તંત્ર જ નથી, એટલી લાચારીમાં આપણે આવી ગયા. આ એ સુવર્ણકાળ હતો કે જ્યારે રાજ્ય સામે પણ આપણી ધાક ચાલતી અને આપણા શ્રાવકો પણ એટલા વિચક્ષણ રહેતા કે દરેક પરિસ્થિતિમાંથી એને બહાર કાઢવાના એમની આગળ રસ્તાઓ પણ રહેતા. આ બંને જણને પકડ્યા, સોની અને કોળીને બીક બતાવી એ લોકો પાસેથી કબૂલ કરાવડાવ્યું. ભગવાને એમણે જે સાચવીને રાખ્યા હતા એ નારેશ્વર તળાવ પાસેથી પ્રતિમા ભગવાન એમને લીધા અને તરત જ એમને ખંભાત લાવવામાં આવ્યા. એ સમયે સિમંદર સાંઈ ભગવાનના દેરાસરમાં પરોણા તરીકે દાખલ કરાવડાવ્યા. પુનઃ પ્રતિષ્ઠા માટે મહારાજજી ત્યાં હાજર જ હતા એટલે એમને વિનંતી કરાઈ અને પૂજ્યશ્રીએ 18 અભિષેક આદિ વિશુદ્ધ વિધિ વિધાનપૂર્વક સંવત 1956ની સાલમાં આજે આપણે જે સ્તંભન પાર્શ્વનાથ ભગવાનને પૂજીએ છીએ એની પ્રતિષ્ઠા પૂજ્ય શાસન સમ્રાટ નેમિ સુરીશ્વરજી મહારાજાના શુભ હસ્તેથી થઈ છે. મહાન પ્રભુ, મહાન તીર્થ અને મહાન ગુરુ આ ત્રણેય ભેગા થયા અને એટલે જ આજે પણ સ્તંભન પાર્શ્વનાથ ભગવાનનો મહિમા અપરંપાર છે. આવી અનેક વાતો શાસન સમ્રાટના જીવનની, કદાચ દિવસોના દિવસો ઓછા પડશે આપણને એવી એક વાતો, એમાંથી જેટલું શક્ય બને એટલું આપણે માણવાનો અને સ્પર્શવાનો પ્રયત્ન કરીએ. જીની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો